કેમ છો બાળકો? હવે આજે આપણે પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ મેળવવા જઈ રહ્યા છીએ. ચતુષ્કોણની સમજ. તો ચતુષ્કોણની સમજ પહેલાં આપણે સમતલીય સપાટીને વિચારીએ. તો આ બોર્ડ છે એક સમતલીય સપાટી છે. બોર્ડ છે શું છે? સમતલીય સપાટી. જો બોર્ડ પરના તમારા માટે કાગળ છે, તમારા માટે કાગળ છે શું છે? સમતલીય સપાટી છે. જો બોર્ડ પરના કોઈ એક બિંદુથી હાથ ઊંચક્યા વગર એટલે આમ આને આવી જ રીતે જો હું આમ કરું, આવી રીતે લીટો કરું તો આને કહેવાય સમતલ્ય વક્ર. શું કહેવાય? સમતલ્ય વક્ર. પણ હવે આપણે જોઈએ છીએ બહુકોણ. બહુકોણ કોને કહેશું? બહુકોણ કોને કહેશું? તો પહેલાં આપણે જોઈએ બહુકોણ કોને કહેવાય. તો કે ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને. કેવા વક્રને? બંધ વક્રને. ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને શું કહેવાય છે? બહુકોણ કહેવાય છે. પણ જો આવી કોઈ ચિત્રાકૃતિ હોય તો આ બંધ વક્ર નથી. જુઓ, આ બંધ વક્ર છે નહીં, તો આ બહુકોણ નથી. આ બહુકોણ નથી હો. આ બહુકોણ નથી. રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને શું કહેવાય છે? બહુકોણ કહેવાય છે. બહુકોણનું વર્ગીકરણ તો તમને ફટાફટ આવડે છે. બહુકોણનું વર્ગીકરણ તમને આવડે જ છે કે બહુકોણનું વર્ગીકરણની શરૂઆત ક્યાંથી થાય? તો કે 3 બાજુઓવાળા એટલે કે ત્રિકોણ. પછી કોણ આવશે? તો કે ચતુષ્કોણ આવશે. ચતુષ્કોણ કયો છે એની અત્યારે આપણે ચર્ચા નથી કરવાની. પછી આવશે પંચકોણ. પછી આવશે ષષ્ઠકોણ. પછી આવશે સપ્તકોણ. હવે જુઓ, ખાસ ધ્યાન રાખજો. 8 ખૂણાવાળાને અષ્ટકોણ, 9 ખૂણાવાળાને નવકોણ. પણ આ ક્યાં સુધી ચાલુ રહેશે? અનંત સુધી. અનંત એન સુધી, એન ખૂણા સુધી ચાલુ રહેશે. આ થયા બહુકોણના પ્રકારો. બહુકોણના શું છે? પ્રકારો. બહુકોણનું વર્ગીકરણ ક્યાં થાય? તો કે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ, અષ્ટકોણ. આવી રીતે બહુકોણનું વર્ગીકરણ થાય. હવે આપણે વિચારવાનું છે વિકર્ણ. શું વિચારવાનું છે? વિકર્ણ. વિકર્ણ. તો વિકર્ણમાં શું કરવાનું છે? જુઓ, ક્રમિક ન હોય તેવી બાજુ, ક્રમિક ન હોય તેવા શિરોબિંદુઓ, ક્રમિક ન હોય તેવા શિરોબિંદુઓને, આના પછી આ ન આવે, આ આવે. ક્રમિક ન હોય તેવા શિરોબિંદુને જોડતા મળતો રેખાખંડ, આને શું કહેવાય? તો કે વિકર્ણ કહેવાય. શું કહેવાય? વિકર્ણ. હવે એવી જ રીતે આ ચતુષ્કોણમાં આ બિંદુ, તો આ ક્રમિક કહેવાય. આને મૂકી અને આ બિંદુ, આ બંને બિંદુને જોડતા રેખાખંડને પણ શું કહેવાય? વિકર્ણ કહેવાય. શું કહેવાય? વિકર્ણ. તો જુઓ જોઈએ કે ચતુષ્કોણના કેટલા વિકર્ણ થયા? તો કે 2 થયા. હવે આપણે પંચકોણ દોરીએ. આ બિંદુ, આને મૂકી દઉં. આ બંનેને જોડતો એક રેખાખંડ, વિકર્ણ. આ બિંદુ અને આ બંનેને જોડતો એક બીજો રેખાખંડ, આ બિંદુ. આને મૂકી દો, આને જોડતો એક રેખાખંડ, 3. આ બિંદુ, હવે આને મૂકી દો, આને જોડતો એક રેખાખંડ, 4. આ બિંદુ, આને મૂકી દો, આને જોડતો રેખાખંડ, 5. કેટલા વિકર્ણ થયા? તો કે 5 વિકર્ણ. કેટલા થયા? 5 વિકર્ણ. 1 2 3 4 અને 5 વિકર્ણ. એવી રીતે ષષ્ઠકોણની વાત કરીએ તો એમાં 1 2 3 4 5 6 7. હજી ક્યાં એડજસ્ટ થાય છે? જુઓ. કેટલા થયા?
7 હજી 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 આવશે હો બાળકો 8 અને 9 કેટલા વિકર્ણો થયા 9 વિકર્ણ કેટલા વિકર્ણ થાય છે 9 વિકર્ણ આ રીતે વિકર્ણ એટલે તો કે બહુકોણના વિકર્ણ એ ક્રમિક ના હોય તેવા શિરોબિંદુને જોડતા મળતો રેખાખંડ છે હવે આપણે આગળ હાલીએ વિકર્ણ પછી આપણે આગળ હાલીએ તો બહુકોણનો અંદરનો ભાગ અને બહુકોણનો બહારનો ભાગ આ કોઈ એક બહુકોણ દોરીએ આપણે તો આ ભાગ છે એને અંતર્ભાગ કહેવાય જ્યારે આ ભાગ છે એને કેવો ભાગ કહેવાય બહિર્ભાગ બહારનો જે ભાગ છે એને બહિર્ભાગ કહેવાય અંદરનો જે ભાગ છે એને અંતર્ભાગ કહેવાય અને તેના આધારે આપણે બહુકોણના બે પ્રકારો ભણવાના છે બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ કેવા ચતુષ્કોણ બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ તો પહેલાં આપણે ભણશું બહિર્મુખ ચતુષ્કોણ તો તેના માટે બહિર્મુખ ચતુષ્કોણ માટે હું એક આકૃતિ દ્વારા તમને સમજાવું છું કે એક આપણે ચતુષ્કોણ લઈએ આ ચતુષ્કોણના વિકર્ણ હું દોરું છું જુઓ કેટલા વિકર્ણ હશે તો કે 2 વિકર્ણ એક વિકર્ણ આ બીજો વિકર્ણ આ બંને વિકર્ણો વિશે શું કહી શકાય તો કે બંને વિકર્ણ છે ચતુષ્કોણના અંદરના ભાગમાં ક્યાં છે અંદરના ભાગમાં એટલે બહિર્મુખ ચતુષ્કોણમાં શું આવશે તો કે જે ચતુષ્કોણના બધા જ વિકર્ણો ચતુષ્કોણના અંદરના ભાગમાં આવેલા હોય તેવા ચતુષ્કોણને કેવો કહેવાય બહિર્મુખ ચતુષ્કોણ હવે જુઓ બાળકો આપણને અહીંયા તમારી ટેક્સ્ટ બુકમાં ચતુષ્કોણ શબ્દ છે ત્યાં બહુકોણ શબ્દ વાપરેલો શું વાપરેલું છે બહુકોણ આપણે શા માટે ચતુષ્કોણ લીધો તો કે આપણા પ્રકરણનું નામ જ છે ચતુષ્કોણની સમજ આપણે ચતુષ્કોણની સમજ મેળવીએ છીએ હવે જોઈએ અંતર્મુખ ચતુષ્કોણ તો અહીંયા જુઓ એક આકૃતિ દોરું છું હું પેલા નક્કી કરો આ ચતુષ્કોણ છે તો કે સાહેબ જોવા દ્યો જોઈએ 1 2 3 4 હા સાહેબ કે 4 બાજુઓ છે 1 2 3 4 4 ખૂણાઓ છે 4 બાજુઓ અને 4 ખૂણા છે એટલે આને શું કહેવાય ચતુષ્કોણ હવે આ એક બિંદુ આ બીજું બિંદુ અને આ ત્રીજું એટલે ક્રમિક બિંદુને છોડી દેતા આ બંને બિંદુને હું જોડું તો શું થયો એક વિકર્ણ હવે આ બિંદુ આના પછીના આ બિંદુને હું છોડી દઉં છું આ બિંદુને તો આ બીજો વિકર્ણ આ વિકર્ણ વિશે શું કહી શકાય તો આ વિકર્ણ છે એ શું છે ચતુષ્કોણની બહારના ભાગમાં આવેલો છે ક્યાં આવેલો છે ચતુષ્કોણની બહારના ભાગમાં એટલે કે જે ચતુષ્કોણમાં કોઈ પણ વિકર્ણ ચતુષ્કોણની બહારના ભાગમાં આવેલો હોય તો તેવા ચતુષ્કોણને અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય અંતર્મુખ ચતુષ્કોણ કહે છે આ થઈ બહિર્મુખ અને અંતર્મુખ ચતુષ્કોણની ચર્ચા અહીંયા સુધી આપણી થિયરી છે હવે ગણતરીને અનુરૂપ થોડીક સમજ છે ખૂણાઓના માપના ગુણધર્મો જો ખાસ ધ્યાન રાખશું બાળકો આવડી જાય ને હવે બહિર્મુખ ચતુષ્કોણ
અને અંતર્મુખ ચતુષ્કોણ. હવે ખૂણાના માપ વિશે, ખૂણાના માપના ગુણધર્મો. તો પેલો બહુકોણ લઉં છું ત્રિકોણ. તો ફટાફટ કયો મને ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો. તો કે 180. એક્સ, વાય અને ઝેડ. એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર 180. હવે કોઈ પણ હું એક બીજો ચતુષ્કોણ દોરું તો આને આપણે નામ આપીએ એ બી સી ડી. તો મને કયો જોઈએ ચતુષ્કોણ એ બી સી અને ડી, આ ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે સાહેબ 360. પણ આ 360 કેમ થાય? તો કે આ ચતુષ્કોણ જુઓ 2 ત્રિકોણોથી તૈયાર થયેલો છે. કેટલા ત્રિકોણથી તૈયાર થયેલો છે? 2 ત્રિકોણ. એક ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180, બીજા ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180. 180 વત્તા 180 કેટલા થાય? 360. હવે જો 5 ખૂણાઓ હોય, કેટલા ખૂણાઓ હોય? 5. તો તમારે શું કરવાનું છે બાળકો? જુઓ, ખાસ ધ્યાન રાખજો. 180 આ એમને રહેવા દેવાના, એને ગુણ્યા કેટલા ખૂણાઓ છે? 5. કેટલા ખૂણાઓ છે? 5. તો 5 માઇનસ 2, 5 માઇનસ 2 એટલે કે શું થશે? 3 ગુણ્યા 18, 180. તો 18 તેરી 54, 540. એકદમ સરળ. હવે જો ષષ્ઠકોણ હોય, કેટલા ખૂણાવાળું? 6 ખૂણાવાળી વાત હોય. કેટલા ખૂણાની વાત હોય? 6 ખૂણાની. કેટલા ખૂણાની વાત હોય? 6 ખૂણાની. તો શું કરવાનું તમારે? તો કે 6 માઇનસ 2, 6 માઇનસ 2 એને ગુણ્યા 180 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 180, 720. એકદમ સરળ. તમને જેટલા ખૂણા કીધા હોય તેમાંથી શું કરવાનું છે? 2 માઇનસ કરવાના. શું કરવાનું છે? 2 માઇનસ કરવાના છે. પછી એનો ગુણાકાર કેની સાથે કરી દેવાનો છે? 180 સાથે. કેની સાથે કરી દેવાનો છે? 180 સાથે. હવે આપણે સ્વાધ્યાય 3.1 તરફ જાય. સ્વાધ્યાય 3.1 એનો દાખલો પેલો એક્ઝામ્પલ 1 આપણને શું કહે છે? તો અહીં કેટલીક આકૃતિઓ આપેલી છે. કેટલી આકૃતિ આપેલી છે? 8 આકૃતિ આપેલી છે. કેટલી આકૃતિ આપેલી છે? 8. આ આકૃતિ પરથી પ્રત્યેકને નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો. તો આપણે જોઈએ, આપણે આ ઓપ્શનો જોઈએ. ઓપ્શનો શું છે? એ છે સરળ વક્ર છે, બી છે એ સરળ બંધ વક્ર છે, સી છે એ બહુકોણ છે, ડી છે બહિર્મુખ બહુકોણ છે. આપણે બહિર્મુખ ચતુષ્કોણ ભણ્યા છીએ, અહીંયા બહિર્મુખ બહુકોણ છે એટલે ચતુષ્કોણ કરતાં વધારે ખૂણા હોય, નો પ્રોબ્લેમ. અને એ છે અંતર્મુખ બહુકોણ. અંતર્મુખ બહુકોણ. આ મુજબ આ બધી જ આકૃતિઓને વિભાજિત કરવાની છે. તો પહેલાં હું શું લઈશ? સરળ વક્ર. સરળ વક્ર જુઓ, પહેલી આકૃતિ છે એ સરળ વક્ર છે. તો પહેલાં તો આપણે સરળ વક્રની ચર્ચા કરીએ. સરળ વક્ર કોને કહેવાય? તો કે પેન ઉપાડ્યા વગર જે આકૃતિ રચી શકાય તેને સરળ વક્ર કહેવાય. તો અહીંથી શરૂ કરવું તો પેન ઊંચકવી પડે, ન ઊંચકવી પડે, તો આ સરળ વક્ર છે. એટલે પહેલામાં એ જવાબ આવશે જ. બીજામાં તો કે હા. ત્રીજામાં તો કે આ એક ચક્કર દોરી દીધું, પછી બીજું ચક્કર દોરવા માટે પેન શું કરવી પડશે? ઉપાડવી પડશે. એટલે બીજા માટે એ લાગુ પડશે નહીં. ચોથામાં તો કે ચોથામાં પણ લાગુ પડશે નહીં. પાંચમામાં તો કે હા સાહેબ, કારણ આમાં કરું. છઠ્ઠા માટે તો કે હા સાહેબ. સાતમા માટે તો કે હા સાહેબ. આઠમામાં તો કે ના, જરાય નહીં, કારણ કે આ ચક્કર દોરી આપણે પેન ઊંચક્યા વગર આ રચના દોરી શકાય નહીં. એટલે એ છે એ 2, 5, 6 અને 7માં આવશે. હવે જોઈએ સરળ બંધ વક્ર. બંધ વક્ર તો આ બંધ વક્ર છે તો કે હા, આ બંધ વક્ર છે.
આ બંધ વક્ર છે તો કે હા. હવે જુઓ સરળ બંધ વક્ર, સરળ વક્રમાં જ નથી તો સરળ બંધ વક્રમાં મૂકવાનો કોઈ પ્રશ્ન નથી. આ તો કે હા સાહેબ, આ તો કે હા સાહેબ, આ તો કે હા બંધ વક્ર. જુઓ બધા જ કેવા વક્ર છે? બંધ વક્ર છે. હવે વાત આવે છે બહુકોણ, ખૂણા. ખૂણા, કોણ એટલે ખૂણા. તો આમાં ખૂણા છે? હા. આમાં ખૂણા છે? હા. અહીંયા ખૂણા છે? તો કે ના. આને તો આપણે અડવાના જ નથી. 4, 8 અને 3 એને આપણે અડવાપણું છે નહીં. આ બહુકોણ છે? તો કે હા છે. આ બહુકોણ છે? તો કે હા છે. આ બહુકોણ છે? તો કે નથી સાહેબ. આ તો કે નથી. આ તો કે નથી, કાં તો કે વક્ર છે, બહુકોણ છે નહીં. તો હવે કેની વાત આવી? બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ. તો જે બહુકોણ છે એવા કયા? તો કે 1 અને 2. 1 અને 2 એમાંથી નક્કી કરો કે કયો અંતર્મુખ બહુકોણ છે અને કયો બહિર્મુખ છે. અંતર્મુખ એટલે તો કે એક વિકર્ણ બહાર હોવું જોઈએ. તો અહીંયા જુઓ એક વિકર્ણ ક્યાં જાય છે? બહાર. તો આ કેવો વિકર્ણ? આ બહુકોણ થયો અંતર્મુખ, એટલે અહીંયા આવશે ઈ. અહીંયા જુઓ એક વિકર્ણ આ, બીજો વિકર્ણ આ, બંને વિકર્ણો ક્યાં છે? અંદરના ભાગમાં છે. તો આ શું થશે? બહિર્મુખ બહુકોણ. આ રીતે આ પહેલા પ્રશ્નને આપણે ડિવાઈડ કરીએ. એમાં જુઓ 3, 4 અને 8 ક્યાંય લાગુ પડતા નથી. એક પણ અહીંથી જે કાંઈ 1, 2, 3, 4 અને 5 મુદ્દા આપેલા છે, 5માંથી એક પણ આ આકૃતિને લાગુ પડતા નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 2, પ્રશ્ન નંબર 2. નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ છે? તો તેના માટે આપણે આકૃતિ દોરશું. પહેલું બહિર્મુખ ચતુષ્કોણ, એની વાત કરો. બહિર્મુખ ચતુષ્કોણ તો કેટલા વિકર્ણ થાય? તો કે 2. કેટલા વિકર્ણ છે? 2 વિકર્ણ. હવે બીજું જોઈએ નિયમિત ષષ્ઠકોણના વિકર્ણ. તો આપણે નિયમિત ષષ્ઠકોણ દોરીએ છીએ. જુઓ તો અહીંથી હું એક વિકર્ણ અહીંયા દોરું છું, બીજો વિકર્ણ અહીંયા દોરું છું. એવી જ રીતે આ બિંદુથી એક વિકર્ણ અહીંયા, એક વિકર્ણ અહીંયા. કેટલા વિકર્ણ થયા બાળકો? 4, 5, 6, 7, 8 અને 9. કેટલા વિકર્ણ થાય છે? તો કે 9 વિકર્ણ. હવે આપણે ત્રીજું આવ્યું છે ત્રિકોણ. શું આવે છે? ત્રિકોણ. તો આપણે ત્રિકોણ દોરીએ. ત્રિકોણમાં આ બિંદુ, આને હું છોડી દઉં તો આ બંનેને જોડતો તો આને વિકર્ણ નથી. આ શું છે? બાજુ. એટલે કે ત્રિકોણના વિકર્ણ નથી. વિકર્ણ નથી. ત્રિકોણને વિકર્ણ નથી. હવે આ થઈ ચર્ચા વિકર્ણની. હવે આપણે વાત કરવાની છે એક્ઝામ્પલ નંબર 3. એકદમ સરળ. બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો હોય? તો કે આન્સર થશે 360. શું થશે? 360. અને હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય, બહિર્મુખ નથી પણ અંતર્મુખ છે, તો પણ કેટલા ખૂણાઓ છે? 4 ખૂણાઓ છે. 4 ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? તો કે 360. અંતર્મુખ ચતુષ્કોણ હોય તો પણ તેના ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 300. તો અહીંયા શું પૂછેલું? હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે? તો કે હા, લાગુ પડશે. શું થશે? લાગુ પડશે. ચાલો એક્ઝામ્પલ નંબર 4. નિમ્નલિખિત સંખ્યા દર્શાવતી બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાના માપના સરવાળા વિશે શું કહી શકાય? તો એક્ઝામ્પલ નંબર 4ની તમારે જુઓ, તમારી ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ નંબર 4ની નીચે એક કોષ્ટક આપેલું છે કે જે આપણે થિયરીમાં સમજાવી દીધું છે. જો 7 બાજુ હોય તો 7 બાજુવાળા બહુકોણના ખૂણાના માપ વિશે શું કહી શકાય? તો ખૂણાનું માપ કેવી રીતે મળશે આપણને? તો કે 7 - 2 × 180. એટલે કે 7માંથી 2 જશે તો 5,
5 ગુણ્યા 180 18 પંચા તો કે 90 900. હવે ત્યારબાદ બીજું આપણને શું કીધું છે જુઓ 8 બાજુવાળા. તો કંઈ કરવાનું નથી બાળકો. કેટલી બાજુ છે તો કે 8. એમાંથી કેટલા બાદ કરવાના તો કે 2 બાદ કરવાના. એનો ગુણાકાર કેટલા વડે કરવાનો તો કે 180 વડે કરવાનો. 8માંથી 2 જાય તો 6, એને ગુણ્યા 180 તો શું થશે 18 6 કેટલા થાય યાદ કરો ફટાફટ. ચાલો હું લખી નાખું છું. તેવી જ રીતે 10 બાજુ હોય તો 10 માઇનસ 2 એને ગુણ્યા 180 તો 8 ગુણ્યા 180. સરળતાથી આપણે ગુણાકાર કરીએ. 8 8 64, 8 1 8 ને 6 14 1440. એકદમ ગણતરી સહેલી સરળ ગણતરીવાળા દાખલાઓ છે. પણ જો અહીંયા n બાજુ કીધું હોય, શું કીધું હોય n, તો કંઈ નથી કરવાનું. આપણે આપણી રીતે જ n - 2 × 180. તો આને કેમ લખી શકાય n - 2 × 180. આ થઈ n બાજુવાળા માપના બહુકોણના ખૂણાના માપનો સરવાળો. આ એકદમ સરળ છે. આવું કોઈ પણ તમને પૂછી શકે. 15 બાજુવાળું પૂછી શકે, 20 બાજુવાળું પૂછી શકે. માત્ર તમારે શું કરવાનું છે તો કે જે બાજુઓ કીધી હોય તેમાંથી 2 બાદ કરવાની છે, 2 બાદ કરવાની છે અને ત્યારબાદ શું કરવાનું છે 180 વડે ગુણાકાર કરવાનો છે. હવે આપણે જે ભણવાનું છે નિયમિત બહુકોણ. તો 2 બહુકોણની ચર્ચા છે, નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ. તો અહીંયા આપણે કંઈક એક વિશેષ વસ્તુ જોવાની છે. જુઓ, આ એક ત્રિકોણ દોરું છું. જો તમને આવો ત્રિકોણ આપેલો હોય તો તેના ઉપરથી તમે કોઈ નિર્ણય લઈ શકો નહીં. પણ તમને આવું દોરીને આપેલું હોય તો તમે કહી શકો કે બધી જ બાજુના માપ કેવા છે સમાન છે. અને બધી જ બાજુના માપ સમાન હોય તો પ્રત્યેક ખૂણાના માપ પણ કેવા હોય સમાન. એટલે કે સમબાજુ ત્રિકોણ છે કેવો છે સમકોણ ત્રિકોણ છે. હવે હું એક બીજી ચિત્ર બહુકોણ દોરું છું. એ બહુકોણ છે એ જુઓ. તો આ કેવો બહુકોણ થયો તો કે બધી જ બાજુઓ સમાન. અને બધી જ બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણને શું કહેશું આપણે તો કે ચોરસ કહેશું. શું કહેશું ચોરસ. તો ચોરસના ચારેય ખૂણા કેવા હોય સમાન હોય. કેવા હોય સમાન. હવે આપણે જોઈએ તો અહીંયા તમને આવું દર્શાવેલું હશે. અહીંયા જુઓ, સામેની 2 બાજુના માપ સમાન છે. સામેની 2 બાજુના માપ સમાન છે એટલે કે લંબચોરસ છે. કેવો છે લંબચોરસ છે. તો શું લંબચોરસના બધા જ ખૂણાના માપ સમાન હોય તો કે હા સાહેબ 90. બધા જ ખૂણાના માપ કેવા હોય 90. તો લંબચોરસ છે એ શું નિયમિત બહુકોણ છે? વિચારો, નિયમિત બહુકોણ છે. બધા જ ખૂણાના માપ સમાન છે પણ બધી જ બાજુના માપ સમાન છે નહીં. તો તે નિયમિત બહુકોણ નથી. નિયમિત બહુકોણ કોને કહેવાય તો કે જેની બધી જ બાજુના માપ કેવા હોય સમાન. કેવા હોય સમાન. તો અહીંયા આપણે તમારે શું લખવાનું છે નિયમિત બહુકોણ એટલે શું તો કે જે બહુકોણના પ્રત્યેક બાજુના માપ કેવા હોય સમાન. તે બહુકોણને કેવો કહેવાય નિયમિત બહુકોણ કહેવાય છે. હવે આપણને શું કીધું છે 3 બાજુ હોય તેવા બહુકોણનું નામ. તો જુઓ, 3 બાજુઓ સમાન હોય. 3 બાજુઓ સમાન હોય તેવો બહુકોણ કેવો થાય તો કે સમબાજુ ત્રિકોણ. કેવો થાય સમબાજુ ત્રિકોણ. ત્યારબાદ કેટલી કીધી છે 4 બાજુ. 4 બાજુ હોય તો ચોરસ. શું લખવાનું ચોરસ. અને 6 બાજુઓ સમાન હોય એવા 6 બાજુવાળા બહુકોણને આપણે શું કહીએ છીએ ષષ્ઠકોણ કહીએ છીએ. શું કહીએ છીએ ષષ્ઠકોણ. અને
જો 6 બાજુના માપ સમાન હોય તો તેવા બહુકોણને કહેવાય નિયમિત ષટકોણ. શું કહેવાય? નિયમિત ષષ્ટકોણ. શું કહેશું? નિયમિત ષષ્ટકોણ. હવે આપણે જોવાનું છે દાખલા બીજા આકૃતિ ઉપરથી. તમે જુઓ, તમારી ટેક્સ્ટ બુકમાં તમને આકૃતિઓ દર્શાવેલી છે. શું દર્શાવેલી છે? આકૃતિઓને. તો આકૃતિના આધારે ખૂણાના માપ શોધવાના છે. આકૃતિના આધારે ખૂણાના માપ શોધવાના છે. એક્ઝામ્પલ 6, આકૃતિમાંના એક્સ એટલે કે ખૂણાનું માપ શોધો. તો અહીંયા તમને પહેલી આકૃતિ, આપણે પહેલી આકૃતિ જોઈએ. પહેલી આકૃતિ પહેલાં તો જુઓ કેવી છે, તો કે બહુકોણ જ છે, પણ કેવો છે? તો કે ચતુષ્કોણ છે. શું છે? ચતુષ્કોણ. 4 ખૂણા. તો કે 4 ખૂણાના માપનો સરવાળો 360. હવે જો આને નામ આપી દઈએ આપણે A, B, C, D. આ ચારેય ખૂણાના માપ, ચારેય ખૂણાના માપ. જો એક સ્ટેપ આગળ જાય છે આપણે ચતુષ્કોણ ABCD માટે, તો ચારેય ખૂણાના માપ, માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C વત્તા માપ ખૂણો D બરાબર 360. 360. હવે જુઓ, A કેટલો આપેલો છે? તો કે 130 આપેલો છે, વત્તા B કેટલો આપેલો છે? તો કે 120 આપેલો છે. પછી C કેટલો આપેલો છે? તો કે X આપેલું છે. અને D કેટલો આપેલો છે? તો કે 50 = 360. હવે જુઓ, 1, 2 અને આ 3નો સરવાળો આપણે કરીએ તો શું થશે? 130 વત્તા 120 કરો તો શું થશે? 250. એમાં બીજા 50 ઉમેરીએ તો શું થશે? 300 વત્તા x = 360. હવે જુઓ છો, ડાબી બાજુનું કોઈ એક પદ છે એને જમણી બાજુ લઈ જાય. ડાબી બાજુ જે આ 300 છે એને ડાબી બાજુથી ઉપાડી હું જમણી બાજુ લઈ જાઉં તો શું થાય? તો કે સાહેબ નિશાની બદલે. શું થાય? નિશાની બદલે. એટલે પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો શું થઈ જાય? પ્લસ. તો ધન હોય તો ઋણ થાય, અને ઋણ હોય તો ધન થાય. તો અહીંયા આ 300 છે એ કેવા છે? ધન છે. આ બાજુ જશે તો શું થશે? તો કે ઋણ થશે. x = 360 માઇનસ 300. તો ફટાક દેરાનો જવાબ x બરાબર 60. એક્સનું માપ કેટલું આવ્યું? 60. આવો જ બીજો દાખલો. પણ આકૃતિ જુઓ, આકૃતિમાં તમને કંઈક આશ્ચર્ય થશે. સાહેબ કે 1 અને 1 બેનું માપ જ આપેલું છે, ત્રીજાનું માપ તો આપ્યું નથી. આપી દીધું છે. જુઓ બાળકો, અહીંયા આ કેટલું છે? તો કે 90. તો આ પણ કેટલું થશે? 90 થાય. કેટલું થાય? 90. આ માત્ર ને માત્ર આપણે સમજવાની વાત છે. કારણ એક જ રેખા ઉપર બનતા બે ખૂણાઓ હોય તો બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. કેટલો થાય? 180. જુઓ, 90 + 90. તો આ 90 આપેલા છે, તો આ પણ કેટલા થશે? 90. અહીંયા આપણે નામ આપીએ A, B, C, D. માપ ખૂણો A પ્લસ માપ ખૂણો B પ્લસ C પ્લસ માપ ખૂણો D બરાબર 360. પણ અહીંયા જુઓ, આ જે 90 આપણે લીધા છે એ 90ને ખાસ જો મારે યાદ રાખવાના છે કે 90 શા માટે લીધા છે, ભૂલાવવું જોઈએ નહીં. 90 + 60 + 70 + x = 360. તો હવે સરવાળો કરીએ આપણે. 90 અને 60 કેટલા થશે? 150. 150 અને 70 તો કે 220 વત્તા x બરાબર 360. તેથી x = 360. આ 220 આ બાજુ જાય તો કેવા થાય? માઇનસ થાય. તેથી x બરાબર શું થશે? જુઓ જોઈએ, x 360માંથી 220 બાદ કરો તો શું થાય? 140. કેટલું માપ આવ્યું? 140. ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલાની આકૃતિ જુઓ.
એમાં શું બતાવ્યું છે? આ સામસામેના ખૂણાના માપ સમાન બતાવ્યા છે, એક્સ એક્સ. આ બે ખૂણાના માપ છે, જુઓ આ બે ખૂણાના માપ છે એ દર્શાવેલા નથી. અને ખાસ જોઈએ આપણે, ઉપરના ખૂણાનું માપ છે એ 30 દર્શાવેલું છે. આ માપ કેટલું દર્શાવેલું છે? 30. તો આપણને બે ખૂણાના માપ આપેલા નથી અને બે ખૂણાના માપ આપણે શોધવાના છે. આપેલા છે પણ સીધી રીતે નથી આપેલા, સીધી રીતે આપેલા નથી. જેમ આગળના દાખલામાં કરેલું હતું, પણ ત્યાં આપણે ગણતરી કરેલી નહોતી. અહીંયા આપણે ગણતરી કરશું, અહીંયા આપણે ગણતરી કરશું. જોઈએ, જુઓ, હું આને નામ આપી દઉં છું ABCDE. કેટલા ખૂણાઓ છે? 5 ખૂણાઓ છે. કેટલા ખૂણાઓ છે? 5. તો તમને એ ખબર હોવી જોઈએ કે 5 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, બરાબર છે? હવે એ આપણે 5 ખૂણાના માપનો સરવાળો પછી વિચારશું. પહેલાં જોઈએ, આપણે ખૂણો સી અને ખૂણો ડી શોધવાનો છે. તો માપ ખૂણો સી બરાબર 180 માઇનસ કેટલા? 60. શા માટે? તો કે રૈખિક જોડના ખૂણા છે. કેવા કહેવાય આને? રૈખિક જોડના ખૂણા. જો બાળકો સમજાવું તમને, આ એક જ રેખા ઉપર બીજી એક રેખા આવી રીતે સ્પર્શ કરતી હોય, આ ખૂણો અને આ ખૂણો, એક્સ અને વાય, આ બંને ખૂણાને એકબીજાના રૈખિક જોડના ખૂણા કહેવાય. કેવા કહેવાય? રૈખિક જોડના ખૂણાને. રૈખિક જોડના ખૂણા હંમેશા પૂરક હોય, એટલે કે તેમનો સરવાળો કેટલો થતો હોય? 180 થતો હોય. આ યાદ રાખવાનું છે. તો માપ ખૂણો સી આપણી પાસે કેટલો આવી ગયો? 120. જુઓ, ખાસ ધ્યાન રાખજો. તેવી જ રીતે માપ ખૂણો ડી બરાબર શું છે? તો કે માપ ખૂણો ડી બરાબર 180 માઇનસ 70. એટલે કે માપ ખૂણો ડી આપણી પાસે કેટલા આવ્યા? 110. જુઓ, ખાસ ધ્યાન રાખજો. આ આપણને 110 મળ્યા, આ 120 મળ્યા. આ બંને ખૂણા કેવા છે? સમાન છે. હવે અહીંયા આપણે વિચારવાનું છે કે બહુકોણ છે એ કેટલા ખૂણાઓવાળું છે? 5 બાજુઓ ધરાવે છે. 5 બાજુઓવાળા બહુકોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? તો કે 540 અંશ થાય. 360 નહીં, પણ કેટલા થાય? 540. કારણ કેટલા ખૂણાઓ છે? તો કે 5 ખૂણાઓ છે. કેટલા ખૂણાઓ છે? 5. તો હવે આપણે લખીએ, માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો બી પ્લસ માપ ખૂણો સી પ્લસ માપ ખૂણો ડી પ્લસ માપ ખૂણો ઈ બરાબર 540. એનું મૂલ્ય લખો આપણે, તો કે 30. બી એક્સ સી કેટલા છે? 120. ડી 110. ઈ એક્સ બરાબર 540. હવે આપણે શું કરવાનું છે? તો કે જે સંખ્યાઓ આપેલી છે 30, 120 અને 110, આનો આપણે શું કરશું? તો કે સરવાળો કરશું. તો સરવાળો કેટલો થાય? 30 વત્તા 120 એટલે 150. 150 અને 110 તો શું થાય? 260 વત્તા x વત્તા x બરાબર 2x બરાબર 540. તો હવે આ 260 છે એ આ બાજુ ધન છે, આ બાજુ જાય તો ઋણ થાય. 2x બરાબર 540 માઇનસ 260. 540માંથી 260 જાય તો શું આવે? બાદબાકી કરો. બાદબાકી કરો કેટલા આવશે? 280. કેટલા આવશે? 280. પણ આ કેનું મૂલ્ય છે? તો કે 2x નું મૂલ્ય છે. બે ખૂણાના માપ કેટલા છે? બે ખૂણાના માપનો સરવાળો કેટલો છે? 280. તો x આપણે મેળવવું હોય તો શું કરવું પડે? તો કે આ બે છે અહીંયા ગુણાકારમાં છે, અહીંયા કેમાં છે? ગુણાકારમાં. આ બાજુ આવશે તો કેમાં જશે? તો કે ભાગાકારમાં જશે. તેથી x બરાબર 140.
તો માપખૂણો ઈ અને માપખૂણા બીના માપ નીચે લખવાનું તમારે. આમ માપખૂણો ઈ અને માપખૂણા બીનું માપ કેટલું થશે? 140. 140. હવે દાખલા નંબર ડીમાં આપણે આવીએ તો ડીમાં એક આકૃતિ દર્શાવેલી છે. જુઓ શું દર્શાવેલું છે? આકૃતિ. આ આકૃતિ આપણને શું કહે છે? જુઓ, બધી જ બાજુઓના માપ સમાન છે. બધી જ બાજુઓના માપ કેવા છે? સમાન છે. બાજુઓ કેટલી છે? 5 બાજુઓ છે. કેટલી બાજુઓ છે? 5 બાજુઓ છે. તો 5 બાજુઓ સમબાજુ પંચકોણ છે. આકૃતિમાં શું આપેલું છે? સમબાજુ પંચકોણ આપેલો છે. અથવા તો આને કહેવાય નિયમિત પંચકોણ. શું કહેશું? નિયમિત પંચકોણ. તો નિયમિત પંચકોણના બધા જ ખૂણાના માપ કેવા હોય? સમાન. કેવા હોય? સમાન. અને 5 ખૂણા દર્શાવતા બહુકોણના માપનો સરવાળો કેટલો થાય? 580. એટલે કે 5x બરાબર 540. 5x બરાબર 540. કેટલા થાય? 540. તો x બરાબર શું મળશે આપણને? 540 ભાગ્યા 5. તેથી x બરાબર 108. 8 × 50 = 40 અને 5 × 1 = 5.